ગુરુદ્વારમાં બાંદ્રા પણ દર પૂનમ હોય છે સત્સંગ. આજ ભોલા બાપાના મોટા દીકરા અને ગોરધન બાપાના મોટા ભાઈ ગોકળરામ બાપાની આજ નિર્વાણ તિથિ છે. આપણે એને આજ ગુરુચરણમાં એ આપણે એની યાદી કરીએ. જો કે ગુરુના ચરણમાં જેનો જન્મ થાય, જેના મન ગુરુચરણમાં વિરામ્યા, એના લોકમાં અવતાર હોતા નથી. તો કાયમના માટે ગુરુના ચરણમાં. હમણાં આપણે જયંતિ બાપાએ એક કચ્છના સત્સંગમાં એ વાત કરી કે આપણે જેને ગુરુ મળ્યા એને તો બે હાથમાં લાડવાના. આ દેહ રહ્યા તો આ બધી આપણે ગુરુનો ગુણ બાંધીના ગુણ ગાશું, ભજન કરશું, કમાઈ કરશું ભજન. અને કદાચ આ દેહ પડી જશે તો ગુરુના ચરણમાં જશે. આપણે કે બીજું થાય ને ગુરુના દેહ. એટલા માટે આપણે બધા પરમ ભાગ્યશાળી છીએ. આપણે બધા નાના નાના માણસો. આપણે કોઈ એવી મોટી ખેલ કરી નથી, કોઈ એવી મોટી મોટી ઉપાસનાઓ કે કોઈ આપણે એવા પરમ ધર્મ નથી કર્યા. છતાંય આપણને સહેજે સદગુરુ મળી ગયા ને એને સ્વીકાર્યા. મોટી એની કૃપા આપણા પર. વળી આપણે બધા દર પૂનમે મળી, દર બીજ આઠમ પૂનમ 11 જ્યાં જ્યાં ગુરુના નામે બધા મળીને ગુણ ગઈ, એ પણ એક એની કૃપા. ઘણી એવડું મોતરું વાળી પડી રહી ખૂણે, પણ આ તો જેને તાલાવેલી છે લગ્ની છે, એ કંઈક ગુરુના નામે કમાઈ કરી રહી. એટલે મારા બાપ ગુરુચરણનો આદિ અનાદિથી અનંતના અનંતના પાર મહિમા છે. દરેક સંતો મહાપુરુષોએ ગુરુનો મહિમા ગાયો. આપણી પરંપરામાં ઉગમ પદની ઉપર જઈએ તો રવિ ભાણ પ્રણાલિકા આવો, જેના આપણે ભાણ પદ એ સાહેબ ધારામાંથી રવિ ભાણ પ્રણાલિકા એનીમાં આજ આપણે ઉગમ પદમાં બધા મળીને આનંદ કરી રહ્યા. એ રવિ સાહેબ એમ કે નોગરા નહીં જડે નહીં. એ પેલા આપણે થોડુંક આ ઉત્તરાયણનું લઈ લઈએ. કે કાલ ઉત્તરાયણ છે ને, ઉત્તરાયણનો અર્થ શું? ઉત્તર તરફ એન થવું, સૂર્યનો ઉત્તર તરફ એન થવીને ઉત્તરાયણ કહેવાય. ટૂંકમાં આપણે બધા જે ગુરુને મળે એને ઉત્તરાયણ થઈ ગઈ હોય એને વાટ નહીં જોવાની. 14મી જાન્યુઆરી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ. એ બધા ઇન્દ્રિયોનો પ્રવાહ, મન ઇન્દ્રિયોનો પ્રવાહ નામમાં લાગે ને ઉત્તરાયણ થઈ ગઈ, ગુરુમાં લાગે ને ઉત્તરાયણ થઈ ગઈ. જેનું મુખ ગુરુ તરફ વળી ગયું, જે શ્વાસા ફુગટ જતા હતા એ શ્વાસા ગુરુમાં લાગી ગયા, એનું નામ આજી ઉત્તરાયણ. ઉત્તરાયણ માં શું હોય? એક તો પતંગ ઉડાડવાની જ હોય. પતંગ તો હોય છે, ઉત્તરાયણ પતંગ નું શું લેવા? પણ આપણું મન રહ્યું ને પતંગ જેવું જ ચડ્યું. એ પતંગો જ્યાં સુધી સુરતાની દોરી જો ગુરુના હાથમાં ના હોય ત્યાં સુધી ગલોટું જ ખાવાની જ્ઞાનતા. કોઈ નાંડા વાળા કરે, કોઈ નમ્યાણ માદન આડાવડા કર્મના બધા ધંધા કરે. પણ જો આ મનોરૂપી પતંગના આકાશ તરફ લઈ જાય એટલે ઊંચા નામમાં વાળ્યું હોય, આપણે મનમાં વાળવું હોય તો દોરી સુરતાની ગુરુના હાથમાં આપી દેવાની. સંતોના હાથમાં આવી જાય, સદગુરુના હાથમાં આપી દો તો આ પતંગ સ્થિર થાય. એવી નકર નાડા કરી મીંડ ખાઈ એમે અત્યારના પવન તો જો વાવાઝોડા ધ્યાન રાખેલું છું. અને સળી હજુ માડ હજુ બરોબર સળી નહીં, તાર કાપવાની વાત પેલા કાપો. એક તો એને સડવું ને એ ગલો છું મારી, બીજી બિચારી સ્થિર પતંગ હોય અહીંયા પાછી લપકાલી આવે. જેવી રંગબેરંગી પતંગ બધી જો, કોઈ ગાય में मगन, कोई भाई में मगन. तुलसी जिसको जैसी. એટલે જો આપણી પતંગને સ્થિર કરવી હોય, મનોરૂપી મનોવૃત્તિનો પ્રવાહ સ્થિર કરવો હોય તો એનો દોર ગુરુના હાથમાં.
અને એ પતંગ પછી કપાય નહીં. પછી કૌરવો ભેગા થાય હો પણ પાંડવની પતંગ કાપી હા એની વૃત્તિ જે સ્થિર થઈ ગઈ હતી નામમાં એ આગુ પાછું ના કરી કાપે. આખી જિંદગી કૌરવે કોટા કપાલા કર્યા પણ પાંડવોના જે મન જે ગુરુમાં લાગ્યા હતા પરમાત્મામાં લાગ્યા એમાં હટાઈ ના ગયા. પહેલાની મનરૂપી પતંગ સ્થિર થઈ ગઈ નામમાં. ઘણા બધા લંગરિયા નાખ્યા ઘણા ઝેડા લઈને ફર્યો પણ ના મેળ ખાધું તો પહેલા રૂપી પતંગ કાકીનો દોર ગુના હાથમાં તો નામનો દોર ગુરુના હાથમાં. હરિચંદ્રની પતંગ જોઈ મેં ઘણા બધા વાનો આયા ઘણા વાવાઝોડા આયા બધા આયા હરિચંદ્ર એની પતંગ જો સ્થિર રહીને આજે શક્તિ દેખાય તો નામના જયકારા બોલાય. પાંડવોની બલી રાજા અને જેટલા નામી અનામી મહાપુરુષો થયા જેને પોતાનો દોર ગુરુના હાથમાં આપી દીધો એની પતંગને કઈ વાંધો આવતો એ ચડ્યા કરે આજે ચડ્યા કરે. એને યુગો જાય તો આની પતંગ એટલી ના ઉપર એટલે મારા ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ ઉત્તર દિશા એટલે ઉપરની દિશા ઉપરની નકશો ભણાવતા જોજો ને યારમાં ઉપર હોય ને ઉત્તર કહેવાય તો એમ ઉત્તર તરફ એટલે ઉપર આપણે બધાયથી ઉપર શું છો તો ભગવાન કહે તો હવે ભગવાનના ઉપર શું બતાવ્યું આપણને ગુરુ જે આપણને હામાં મળ્યા હતા ને એને ઉપર રાખવા બધી ગુરુથી ઉપર કોઈ દી નહીં જવું તો આપણી પતંગનો વાંધો નહીં આવે. એના માથે ગુરુ છે એની પતંગનો વાંધો આવશે. એને કોઈ કાપી નહીં એની કિન્યા નહીં તૂટે. ઘણી પતંગોની કિન્યા તૂટી જાય હાથ વચ્ચે ઘણી ફાટી જાય ફડકા ફાટી જાય પતંગ ઘણી કપી જાય થયા પેલા કપી જતી હોય. એટલે એવા આ જગતમાં પરમાત્મા સ્વરૂપજીને સદગુરુ મળ્યા નામ મળ્યું જેનો પવન સ્થિર થઈ ગયો. એટલે પછી વૃત્તિ જ્યાં ત્યાં ભટકતી બંધ થઈ ગઈ ટૂંકમાં નામ મસ્ત થઈ ગયું. આ ગગન મંડળમાં એટલે આ નામના ગગનમાં આ શ્વાસો આલી રહ્યો ગગન કહેવાય મંડળ. એમાં મનરૂપી પતંગ ઉડતી થઈ જાય અહીંયા કોણા આ બાલ્ય લંગરે અહીંયા ના આવતો. એટલે ઉત્તરાયણના દિવસે બીજો એક મહત્વ એવો દાન આપવાનું. ઉત્તરાયણનું તમે દાન કરો ને બ્રાહ્મણો આવીને કે એક ના સહસ્ત્ર ગણા 1000 ગણું ફળ મળે અને વ્યતિપાતનો યોગ પણ કહેવાય. રામાપીરે કીધું ને વ્યતિપાતે દાન દિયો તોય ધર્મ મળે ના બીજા યોગ એટલે ઉત્તરાયણ. એને મકર સંક્રાંતિ પણ કહેવાય. આ દિવસે કે દાન કરીને 1000 ગણું પુણ્ય મળે એવું આપણા શાસ્ત્રો કે સંતો કે. પણ અહીં રવિ સાહેબે કીધું કે નુગરા ભલે ને કે માળા ફેરવે નુગરા દેવે દાન. ગુરુ વગર તો બધું અલેખ જવાનું કીધું. હવે આપણે માથે ગુરુ ધારણ કર્યા હી અને તો કદાચ આપણે દાન કરી તો લેખે લાગે. લેખે લાગે એટલે કે ફરી વખત મનુષ્યના દેહમાં મળે. પેલું પુણ્ય કરે કર્મ કરેલા કોઈના બાતલ કરતા નથી. ગુરુ માથે હોય કે ના હોય કર્મ એનું ફળ આપ જ છે. પણ બોલો 84 ના અવતારમાં ફળ શું કર્યું આચું પડ્યું આ કૂતરા હતા લાડવા ખાશે બધા નહીં ખાય પણ આ કૂતરા જે 60 લાડવા કાલ ખાવાના ને એ પાછા પુણ્યનું ફળ છે. એને કોકને ખવડાય છે મનમાં લાડવા કૂતરાના લાડવા ખવડાવે છે કૂતરા થઈને ફળ મળશે. તમે કૂતરામાં જાવ પેલો પાછો કૂતરો માણામાં પછી પાછો કૂતરાના લાડવા ખવડાવો તમને. પેલા ગઢવીએ એવું કીધું ચારણે કે તમે જેવી રીતે દાન કરો એવી રીતે તમને બદલો ચૂકવો. કુંભારાણા ચારણે કીધું કે રાજા જે ઘોડા ઉપર આજ તું બેઠો એ ઘોડો એક દાડો માણા બનશે તું ઘોડો બની તેથી વારો પછી એમ આપણે જે આલે લેવાનું તારે અદલ બદલ થઈ જશે. અત્યારે આપી છે લેવાનું થઈ જશે હવે થઈ જશે. પણ હું એમ કહું 84 માં જઈશે શું કામ
પછી મનુષ્યને ઘણાને સુખ મળ્યું, ખાવા પીવાના આમ ઠામ ગાડી બંગલા બધું આપ્યું, પણ લગભગ તો જો એના ઘરના ના બરોબર હોય, ઘરના બરોબર હોય ત્યાં છોકરા બરોબર ના હોય, છોકરા બરોબર હોય, ઘરના બરોબર હોય ત્યાં ઘરમાં પાછું વાસ્તુમાં ઠેકાણ ના હોય, નડતર હોય, પઈ ગયું હોય. પછી તળસી બાપા આખો માટલું લઈને આવો, માટ પાછું બોકડો કરે ને બે આવીને જાય એવા બંગલા. વળી પાછા બીજા મહિને બીજું માંડવું પી ગયું હોય, પાછું માંડના મટરની વર્ષે વર્ષે નડતર. વળી પાછા ઘણી વખત હામ ઠામ ખાવા પીવા બધું હોય, કાજુ બદામ ઘી દૂધના ગોરા ભર્યા હોય, પણ કાકો બેહી ગયો રોગ થઈને અંદર, ડાયાબિટીસ બન્યો હોય, કાં તો બીપી વધી હોય, કાં તો એટેક બે આવી ગયા હોય, ડાક્ટરે નોટિસ મૂકી હોય ચોખ્ખી, જો આ વખતે આવ્યો તો પછી કહેવાના હમણાં ના કહેતા, જ્યાં માનજો હાથમાં હવે તમારા દૂધ ઘી નહીં ખાવાનું, બસ કાળીધરી ઉપર ટપક્યો. એટલે મારા બાપ ના હોય ને ખાવું પડે ને, સાંજનો રોટલો તોય ભૂખ મટી જાય ને ઓટકાર આવો, એ અમ્મીનો ઓટકાર આવો, પણ બધા વાના હોય ને આનું ખાવાનું ના પડે. જો બળદને શ્યાકું બાંધો અને એ લીલાલો ગમણમાં નાખી દો, કુદાકુદ કર્યા છે બોલે, એમાં શેકલા કર્મના બંધાઈ જશે મારા બાપ. ટૂંકમાં જે ફળ મળશે એ તમે ભોગવી નહીં. અને જો મનુષ્ય દેહમાં માથે ગુરુ છે તો જેવા તમને ફળ મળશે ને એ તમે ભોગવટા કરજો, આનંદ આપશે. સુખ વાર દુઃખમાં આનંદ રહેવે દો, હરદમ હરિ ગુણ ગાવે, સાધુ હોન રમ કો ભાવે. આ મનુષ્ય અવતારમાં સુખ હોય તો આનંદ, ને દુઃખ હોય તો આનંદ. જો હું તમને મોટો દાખલો આપું, નરસિંહ મહેતાના ઘરવાળે જતા રહ્યા. હવે આમ ખાલી કેદારામાં એક રાગ બોલો ત્યાં તો પેલો વૈકુંઠનો વિષ્ણુ ભગવાન થઈ જાય, હું હવે કેવી ક્યાં પડે થોડું એવો તાર હતો નરસિંહ મહેતા. હવે એના જ્યારે ઘરવાળા મટ્યા, મરી ગયા, દેહ છૂટી ગયો, માણેકમતી મેથી. એટલે એ વખતે એને કીધું ભલું થયું ભાગી ધંધાના સુખે બચ્યું. બેટા 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 બેટી વરાવ્યા અને વરાવી ઘરની નાર, એ સાંભળા ગીરધાર લ્યો. આનું નામ છે મારા બાપ ભક્તિ. એટલે મારા બાપ હવે બીજા તો પેલા હતા એકનાથ મહારાજ, એના ઘરવા સુશીલ હતા, સંસ્કારી હતા, ગુરુમુખી હતા, સાતરૂપ હતા. એકનાથ બેઠા બેઠા સત્સંગ કરે, એના ઘરના આવે ને આવકાર આલો, ટાણે રોટલા કરી આલો, ટાણે ચા પાણી કરાવો, આસન માંડી દે, રાત પોકાય તો એના હોવાની વ્યવસ્થા કરે. એવા જેના એક રૂપ બેના મન એક હતા, એવા સુશીલીના કન્યા હતા, ભંડારી એવા હતા. પણ જેમ જેમ આનું નામ વધતું, જેમ માણસો વધતા ગયા, એટલે ભગવાન શિખંડિયાનું રૂપ લઈ એકનાથના આયા હતા. વિચારો શિખંડિયા પછી એટલા માણસ એટલું ઢવળું બની જાય. આપણે શિખંડીઓ બનીને જ આવ્યો હો, ત્યાં દેતા આપણે નક્કી કરી, આપણે કોઈ ખૂટ્યું કે આ મેં સત્સંગમાં ગયા હતા, પણ હો માણા ભૂખે જેવું ક્યાંય સાંભળ્યું અત્યાર સુધી સાંભળ્યો શિખંડીઓ બનાવનારો શિખંડીઓ. એટલે ત્યાં ભાવ પ્રેમ છતાં ભગવાન કે મારી હાજરી. ત્રીજા તુકારામ થઈ ગયા મહારાજમાં, એના ઘરના થોડાક ટાંપલી વાંકી હતી. બિચારા ભગતના જઈ ગયા છે, ભગતે શેરડીનો વાલો આવ્યો ટૂંકમાં એ વાર્તા. તે વ્યાજતા વ્યાજતા આવ્યા, ભગતના છોકરા ભારેલા રાજી થયા બધા નાલો. છેલ્લે એક આંઠો રહ્યો, બે ફંડો ફંડ હજી એવો વખતે અને આ શેરી માથે જ ઘર બજારમાં, આમ જ શેરીનું ઘર વ્યાજતા ભારી ગયા. મારા રોયા કોક ભગતે આવ્યો ને આ મારો બેટો જોનો દાતારનો છોકરો કે બધા વ્યાજતા વ્યાજતા આપણે કે કોકે આલી બધું બારોબાર કે પછી ઘરે નહીં લાવવાનું, એક આંટો ઝોંટન માર્યો, બે થઈ ગયા. કે લે હાલ થઈ ગયો, એક તારો ને એક મારો. તુકારામ આવા હતા.
પણ એ ગુરુ માથે અત્યારે સમજણ હતી તો એ દુઃખ આવ્યું તો એ ભોગવ્યું ને અત્યારે બૈરી ટોકારો કરો તો આપણે નહીં સમજણી દે. પણ એ ગુરુની સમજણ છે બસ. માથે ગુરુ હોય તો હરખી આવી જાય ટૂંકમાં. સુખ વાર દુઃખમાં પાંડવના ઘણા બધા દુઃખ આવ્યા પણ હા હતો ને માથે. પેલા માટલા ટીપાય ખરા પણ મહી હાથ હોય કુંભાર. પેલા જ મેં બેહી ગયો ખરો હોળિકાના ચીર ઉપર. આખું ગામ ને એ વખતે બધું નગર કર્યું પેલા જ ગયો પેલા જ મરી ગયો. પણ પેલાના હા બંધાયેલો હતો કે મારો નાથ છે અને હોળિકાના વરદાન રૂપી ચોંદડી ઉડી જઈ અને પેલા જ નામની ચોંદડીમાં આબાદ રહ્યો હતો. નામના હાથે આબાદ રહ્યો. આ હા બંધાયના પ્રમાણે ભક્તિ માર્ગ. એટલે સુખ દુઃખ આવો એ પ્રાપ્ત. હું ઘણી વખત કહું જેથી તમને ગુરુ મળ્યા તેથી સંચિતનો જે દોર હતો જે હિમાલય જેવડા માલન તમારા કર્મો હતા એ ગુરુ જેથી મળ્યા એથી એની કડી કાપી નાખી. તમે જેથી મળ્યા એટલી કાતર મારતી હતી સંચિતની. પણ હવે દેહ તો રહ્યો તમારો કારણ કે ભજન કરવા તમને તમે ગુરુને અર્પણ કરી દીધું. દેહ આપ્યું, મન આપ્યું, ધન આપ્યું, બધું આપી દીધું, ગુરુનું કરી દીધું. પણ તમને રાખ્યો ને આ બાદ એ ભોગવવાનો. હવે ગુરુનો દેહનો ભોગવટો જે પ્રાપ્ત નો એટલો ભોગવવાનો. પ્રાપ્ત કપાતા નથી. જે પ્રાપ્તમાંથી દેહ મળ્યો એમાં સુખ દુઃખ છે પણ ગુરુએ જ્ઞાન આપ્યું. આપણે ગોળી કરી પણ કડવી ચમ મોન જ બગાડતા કે આપણને ખબર આ ગોળી કરી પણ હમણાં હક થઈ જવાનું, માથું દુખતું બંધ થઈ જશે, પેટમાં દુખાવો બંધ થઈ જશે એમ છે ને. એમ કદાચ આપણને કોઈ કડવા સાઈ જાય જીવનમાં દેહાથી દુઃખ આવે તો ગોળીને માફક કરી જવાનું, મમરાવાના નહીં. તો માણસ શું કરે? દુઃખને મમરાવે અને સુખરી સાનવાનું ખાઈ આવે તો પેલું સાના માના ગોળી કરી એ કરી જાય છે કોઈને ખબર નહીં પડે દેશો. તો સંતો એમ કે તમે જેટલું વ્યાચ્યું એ આવે તો દુઃખ વ્યાચો દુઃખ આવે, સુખ વ્યાચો સુખ આવે. તો ગુરુના બાળકે બનતાથી સુખ વેચવું, દુઃખ તો નહીં જ વેચવું. ભોગવે ભાથી અમારી ભાઈ અમે દુઃખ ભોગવે ને ભાથી કીધો ભાઈ. અને ગુરુનો બાળક જ ભોગવી શકે, બાકી જગતના જીવ સહન ક્યાં કરી શકે? અત્યારે સહન ના કરી શકે. એટલે સહન શક્તિ તો સંતો ભક્તોને જ મળી છે જગતમાં. બાકી કોઈ મોટા રાજાએ સહન ના કરે, મોટો સિકંદરે સહન ના કરે. જગતના કોઈ પણ માણસ સહન શક્તિ નથી અત્યારે જગતમાં. એટલે જ ભજન કરો એટલે પ્યાલું તમને સહન શક્તિ આપશે. તાપ તડકો આ બધું વેઠી લેજો તમે. અમે પેલા જતા ને વડિયા ને બાંદ્રા ને બધે બાઈક લઈને લગભગ નીકળતા અમે સમજ્યા. પછી બાઈક હતો પછી બાઈક ઉપર જઈ એટલે અમારો શિયાળાની ટાટ અમને ના કરે. અને એવું કીધેલું અમને માહિતી બાપા કે ઠોઠ થઈ જાવ છે, ઠોઠ થઈ જાય પછી ટાટ ના ભાઈ. આપણે પેલા ઝાડના ઠોઠા ચેટર પહેરાય ઠોઠો થઈ જાય પછી આવે બે દેવાનું બાઈક ઉપર. આપણે ઠેલો મૂકે ઠેલો મૂકી દેવાનો. ગુરુજીને આયા પછી શું કામ થયું? એમ ટાટ મીઠો ને બહુ એટલે ઠોઠ થઈ જજો. આ ઇન્જેક્શન કેમ આવે તમને ઠોઠ કરી નાખે. આપણે સત્સંગ ગયા હમદરના ઇન્જેક્શન તો મૂક્યા હોય એ વેઠું જ પડશે માથો ભાવ. અને શેઠ થવું જગતમાં થવાનું, વ્યાપાર કરો જગતમાં તો માયાના વેપાર કરીને શેઠ થવાય. વેઠ્યું બનવો તો ગુરુ ના બનો. ચાકર છીએ અમે, ચાકર છીએ સામળિયા શેઠના ચાકર છીએ. સદગુરુના ચાકર બનવું સારું જગતના શેઠ બન્યા કરતા. એટલો મારા ભાવ. શિયાળાની ટાટ આપણને ના નડે, ઉનાળાનો તડકો ના નડે. અને આપણે લગભગ જોઈએ બધાને એસી હોય, એસી હોય પણ એસી જેવી સમજણ કરી આપી તો ભલે ઉનાળો હોય પણ ગુરુની સમજણ કેવી શીતળતા સાચું. અત્યારે આવો શિયાળો હોય પણ એવા ગુરુના શબ્દોમાં કેવું હીટ મારે કે આપણે ઠંડી ઉડી જાય જન્માંતર મન નહીં. એમ બધું ગુરુના શરણમાં રહીને એટલે કાયમ આનંદ છે મારા બાપ. એ મન જ ગુરુમાં રાખો એટલે શરીર તો ઈનમતે છૂટું પડી જાય. શરીર તો બિચારું જળ. અમારા સ્વામી બાપાને કોઈક સેવા કરે ને પગ દબાવવાનું કે ને તો એ ખાટલો પડે એમ કે આના પાયા દબાય એ બિચારું જાનને ઘાલ લે બેઠું. એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે આ ખાટલા જેવું જ મારું શરીર છે.
જેમ ખાટલા પર બેઠો તમને ભારો પણ હું શરીર ઉપર બેઠો એવી રીત છે શરીરમાં આપણે બેઠા છીએ ટૂંકમાં કારણ કે શબ્દ રૂપિયા આવવું હોય તો શ્વાસનો શરીર હોય તો આ ગુરુ મારા શબ્દ રૂપિયા આવી શકે બાકી શબ્દ તો સર અંધાધાર વ્યાપક જ છે જબર ભરેલો પણ એ વ્યક્ત થવું હોય તો એ ગુરુ રૂપિયા આવે તો ગુરુનો બે વાના હોય શ્વાસે હોય અને શરીરે હોય એટલે નુગરા નહીં ચડે નિર્વાણ ગુરુજી વિનાના જ્ઞાન તમને ક્યાંથી આવે લેખે લગાડવું હોય તો માથે ગુરુ કર્યા પછી ભલે હું તો કહું નગર ના જમાડો પણ ચીડિયાળું પૂરો ન હોય તો એ નગર જમાડ્યા જેટલું ફળ ચીડિયાળું ખાલી પૂરો ન તો એ નગર જમાડે અને એના કરતા એક શ્વાસો ના મારે મૂકો ને એનાથી મોટું કોઈ પુણ્ય નહીં આ સંતોને આપણા સંતોએ જે જ્ઞાનદાન આપે અત્યારે આ સત્સંગ એટલે જ્ઞાનદાન એનાથી મોટું કોઈ પૂર્ણ નથી એટલે લાભુ દાદા છેલ્લા શ્વાસ સુધી જીભ હાલીતા સત્સંગ ના કર્યો જ્ઞાન આપ્યું અને શાંતિથીમાં આપણને ગુરુના જ્ઞાનનું જ છે બાકી કોઈ કર્મ ધર્મ કરી એથી શાંતિ ના જે ગુરુ આપણને જ્ઞાન આપે એ જ્ઞાનમાં આપણા મનનું સમાધાન અને આમે સીધી જ વાત છે કે મનને સમજાવવું હોય તો મહાપુરુષોનો સત્સંગ જ છે સત્સંગ વગર મને સમજવાનું નથી જેમ શરીરમાં રોગ હોય તો ડોક્ટર મટાડો પણ મનના રોગ તો સત્સંગ મટાડો અને સત્સંગ એ બધા હારા છે ને સત્સંગ એ આપા મીઠે મીઠ જાય ભાનમ ભારી કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે જેને આ નિજ નામ વસ્તુ વિચારી એટલે હું પણ કોઈ મટાડનારું હોય તત્વ તો એ જ્ઞાન છે ગુરુનું અનુભવી પુરુષોનું જ્ઞાન જ્યાં તા નહીં કરો વાતોડિયા સત્સંગ નહીં આ ચકાચકાઈને એક રાજા હતો ને એના 8 રાણીઓનો એ ભાઈ એના રાણીની ના ખબર પડે રાજાની ના કરો ચકાચકીની વાતી હોય બધી છોકરામાં ચકી લે જોખમદાનું નામ લાય એમ નહીં પછી ગોખડો વાત કરશું ફોન એવું બધું કહેતા પેલા ડોશીના વાત બહુ નહીં પડો ગુરુ ઘરની વાત છે એથી જ મને સમાધાન શાસ્ત્ર પુરાણો સંતોના લખેલા છે પણ યાનું મતે મતે સમાધાન નહીં થાય એમાં કંઈક પ્રશ્ન થાય ને તો તકલીફ થાય એમાં ઘણી વખત પાનામાં લખ્યું હોય બાપા સ્વામી ઉપર દાખલો આવતા કે કોઈ ગુરુના જે બાળક હતો એના ભાઈને કીધું જો અમારા ગુરુજી આવો તારા ઘરે આવો ખરા પણ દારૂ ના પીવાય ચોરી ના કરાય માંસાહાર ના ખવાય કોઈ બેન દીકરી સામે બધે ના કરાય આવું બધું સમજાવ્યું નહીં ટોકું અણકનું લેવાય નહીં કોઈને વાણીથી કોઈ દુઃખ ના થાય એ બધું એવા ગુરુ ઘરના સામાન્ય વાત બિચારા કે ને ભાઈ તમારા ગુરુ નંબર જેટલું જોઈ તારું ઘર કદાચ ચોખ્ખું ભલે ગાર બાવાનું ના હોય વાંધો નહીં ચાલશે પણ આવા અપલખણ ના હોય કે એ સોંપડી લાવીને તારા ગુરુની તને ક્યાંથી જ્ઞાન મળ્યું કે અમારા ગુરુની આખી સોંપડી જાની બધી આવી તે કે મનાલના એને વાંચ્યું એ પાનામાં કીધું કે દારૂ પીવાય અને પાનું એ પૂરું થઈ ગયેલું હાલ નહીં હતું ને એ વાહીને પાને રહી ગયું આ તો દારૂ બાટલી લઈને આવ્યો પેલો એનો ભાઈ ભલે પણ મેં તને નતું કીધું કે દારૂ ના પીવાય કે સાનો માનો જા તારા ગુરુએ લખ્યું પાનામાં લખ્યું દારૂ પીવાય પણ પેલો પાનું ફેરવ્યું નહીં ના પીવાય વાય નહીં લખેલું છે બીજા પાને વાડા વાય નહીં એમ પાના ફેરવા વગરના જ્ઞાન નહીં પાવ શું કહેવા માંગે શું અર્થ છે કઈ ખબર પડતી અનુમાન જગતમાં આ બાયોને કદાચ કીધું એક તાર માએ કીધું કે ભાઈ આપણે તારા ગુંદર પાક બનાવો ને તો બનાવજે કે આ સોપડી આલુ ગઈ બધું બનાવજે ગુંદર પાક બનાવો પછી સોપડી આલી દે પણ એમાં ફેર પડી ગયો લખેલું પેલા પેપરમાં આવેલું ને એની કાપલી આલેલી ગુંદર પાકની પેલી આવે ને પેપરમાં પણ એમાં 5 છેલ લખી નાખ્યું પેલા 5 પાછળ ના બદલે પાછળ ગોંદના બદલે 5 છેલ લખી નાખ્યું ત્યાં પછી બાયુ બચારી શીખતી 5 છેલ લાવી એ સોટી ગયું બધું તારા 5 છેલ પછી બીજા દાડે પેપરમાં આવ્યું કે અમારા કમ્પોઝિટે ફૂલમાં 5 ના બદલે 5 છેલ લખ્યું
એટલે આ ભૂલ સુધારીને હવે નવેસરથી બીજી બનાવો. આ બગાડ બગડી ગયું બધું તાત્કાલિક કરે છે આમ જવા એમાં આવાય ડખા સડી જાય ટૂંકમાં. કોઈ કે આ ભજન ગાનારા ગાય ને કલાકારો એમાં થઈ અર્થના અનર્થ કરી નાખતા હોય. એટલે ગુરુમુખી જે ભજનો હશે ટૂંકમાં સંતોના એમાં યથાર્થ શબ્દો હોય, યથાર્થ એનું અનુસંધાન બરોબર હોય, બધી ભીડ પડતો હોય ટૂંકમાં. અને એમાં એની કૃપા હોય. જે મહાપુરુષો બોલે ને એની વાણીમાં એની કૃપા હોય. પછી આપણી જે વાણી છે ને જો નામાચરણ વાળી, આપણે અત્યારે વાણી બોલ્યા એમાં રવિ સાહેબનું નામાચરણ, જો ભાણ બાપાનું ગુરુના નામે એને નામાચરણ વાળ્યું, દરેક નામાચરણ ગુરુના નામે વાળ્યું. હવે રવિ સાહેબનું નામ તેમ લીધું અને અમારા ભાણ બાપા વાંચે તેમ મૂક્યા કે ભાણ સાહેબની સહી કરેલી વાત છે મારી વાણી, મેં મારા મન મતે કર્યું નથી. અને જો આમાં કઈ તકલીફ હોય તો અમે બેઠા તો આપણે થાય કે રવિ સાહેબ નહીં, પણ રવિ સાહેબની પરંપરા હજુ હાલો. અત્યારે એ પરંપરાના સંતોને પૂછો તો તમને સમજણ આપી દે કે આમ આ કેવું ના કરે રવિ સાહેબ. એટલે એવું છે. હવે નુગરા એટલે માથે ગુરુ ના હોય ને નુગરા કહેવાય. ચલો આપણે કીધીભાઈ જઈએ, એ 100% સાચી વાત છે કે માથે ગુરુ ના હોય, જે દીકરીના માથે ધણી ના હોય એના ને ધણી કહેવાય ને, ધણી વગરની કહેવાય. પછી ધણી વગરનું ઘર હોય તો કે ધણી નેધણિયાનું ઘર છે. તો જે છોકરાના મા બાપ માથે ના હોય તે અનાથ કહેવાય. તો કોઈ છોકરો મૂકીને જતું રહે પછી એના અનાથ આશ્રમમાં નથી જતા કે આના મા બાપ કોણ કહેવાય ખબર નથી. અનાથ આશ્રમનો તો રસ્તા પરથી મળ્યો. આ પેલા દીકરી લાયા દીનુ બાપા, ભલે એ દીકરીના ઉછેર કરે તેડા એના માવતર કરતા સારું રાખે, પણ દીકરીના મા બાપ તો નહીં કોઈ. એ અનાથ આશ્રમમાં કોણ જાય કે જેના માવતરનું નામ નથી, અનાથ કહેવાય. જેના માનો કે આ કરણના માવતરનું નામ ના આવ્યું તો જો એ દાસી પુત્ર કહેવાનું, મોટા કરે એનું કહેવાનું એ પાલક પિતા હતા. એમ જેના માવતર નથી ને અનાથ કહેવાય. જેના માથે ધણી નથી એના નારી ના કહેવાય. જો માથે ધણી હોય એમ માથે ગુરુ ના હોય નુગરા કહેવાય. પછી ગમે એવી વાતો કરતા કથા કરે, કીર્તન કરે, ભલે હું તો કહું ગોપી બની નાચ, પણ એ નુગરા કહેવાય. આ નુગરાનું સુગરામાં ફેર છે. એક શ્રવણની વાત આવે કે ભણી ગણીનો હોશિયાર થયો શ્રવણ અને સુગરી નારને ભણી ગયો. તે સુગરી નાર કે મારા વચન સુણો, મારા આંધળા મા બાપને કે નાક કુએ કે જો મને મારા પિયર મૂકવા આવ્યા. હવે આમાં આપણને સારું ડખ થાય કે આરી સુગરી નારને પરણ્યો અને એ ભાઈ એના ધણીને એમ કે તારા મા બાપને કુએ ના. પણ શું શબ્દ સાંભળો, આંધળા મા બાપ. જે અંધશ્રદ્ધામાં રહે છે એ બધા મા બાપ આંધળા કહેવાય. સુગરા માણા હોય ને એ આપણે જો મીરાનો દાખલો આલો, મીરાએ શું કીધું, રાણા હું તમને પગે લાગો બધે લાગો પણ આ મને દેવ જેવું લાગતું નથી. ટૂંકમાં આ તો 8 માસના લોચા પડ્યા, અહીં ક્યાં દેવીનો વાસ. એમ જેને દેખતા જેનો ગુરુ મળ્યા એ પછી ઠોયા પૂછશે નહીં. ટૂંકમાં ઠોયા માનતો ને ઠોયા ના પૂછ. પછી કરમ ધર્મમાં ના આવે. એ જો મહેતાજીએ ના પાડી કરમ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવે, સગળા પદાર્થ જે થકી પામો મારા વાલાની તો રહેના. એટલે મારા બાપ નુગરાનો અર્થ થાય માથે ગુરુ નથી. અને આપણે મોટો દાખલો કાયમ કઈ બધાને આ રિપીટ નથી કરતો, ટૂંકા ગાળામાં કહી દઉં કે નારદ જેવા જે બ્રહ્માના દીકરા હતા, વિષ્ણુનું મન કહેવાય, એને માથે ગુરુ ધારણ કરવા પડ્યા. ઢેમર ગુરુ તારા પછીનું લેખે લાગ્યું. નકર નારદ બ્રહ્માનો પુત્ર હોવા છતાં લેખે નતું જો, કારણ કે એનું ન્યા પણ થતું હતું કારણ કે એની સાયા ડરતી. એટલે એ કે ગુરુજી વિનાના જ્ઞાન તમને નહીં મળે, નુગરા નહીં ચડે. અને વિષ્ણુ ભગવાને જ કીધું ને નારદના કે નારદ માથે ગુરુ કરાય દો. એટલે ભગવાન સુધી ગુરુ કરાવ કે
અરે તો પ્રશ્ન થાય ને તો ભગવાન મોટા ગુરુ તો ભગવાને કીધું કે જ્યાં સુધી જે જન્મ થાય ને જગતમાં આવો તો એના માથે ગુરુ કરવો પડે ને ચોરાજી ભરે કે આનું કરજ ચડે આપણા માથે. જે માણસ કરજ ના ભરે, જેની પેટી ઉલ્લી જાય એના પછી જેલમાં પૂરી દે. એમ આપણા ગુરુ વગરના કરજ બાકી રહે. જો પેલા અજમલ રાજાના રણછોડરાય મળ્યા તો કર્મના કરજ છૂટ્યા અને એના ઘરે ભગવાનને પોતાના આવવું પડ્યું. જો કર્મમાં છોડવા રામમાં પીને આવવું પડ્યું તો માથે ગુરુ કરવા પડ્યા. તારો વાંચ્યા મેળો મટ્યું, વાંચ્યા મેળો મટાડવું હોય તો માથે ગુરુ કરવા પડે. સમજ્યા? કારણ કે હૃદયમાં જીવ છે. જેના આ હૃદયમાં ભગવાનનો લાભ નથી થતો, આત્માનો લાભ નથી થતો, ગુરુ મને ચરણેથી નામ નથી મળતું, અધિકાર નથી મળતો, એ હૃદય વાંચ્યું કહેવાય. વાંચ્યું કહેવાય. એટલે મારા બાપ નુગરા નહીં ચડે નિર્વાહ. અને નુગરાનો અર્થ જેનો અહંકાર કર્યો નથી એ બધા નુગરા ટૂંકમાં. અને અહંકાર ક્યારે મોટા હાથ ઉપર માથે ગુરુ કરી તો કરો ભાઈ ગમે આડે અવરી હાલતી પણ માથે ધણી આવે એટલે ભાઈ કહેતો માથે ધણી હોવા, પછી આડો અવરું ના નીકળે, પછી અહંકાર કરે. એનો ધણીનું કીધું કરવું પડે, પછી એનું કીધું ના ચાલે ટૂંકમાં. એમ ગુરુ મળ્યા પછી અહંકાર મટી જાય. નુગરા જેનો અહંકાર કર્યો નથી બધા નુગરા છે. માથે નામનો આધાર મળ્યો, ગુરુનો મળ્યો, અને એનું જેના ગુરુના ચરણમાં અહમ ગળી ગયો એ બધા સુગરા બની ગયા. નુગરામાં હવે ગુરુ મળ્યા પછી આપણે નુગરા મટી ગયા, સુગરા બની ગયા. 100% વાત. જેથી તમે ગુરુ મળ્યા એથી તમે સુગરા બની ગયા, એથી સુગરા બની ગયા. હારા નગણા નહીં. અરે અરે નગણાનો ડબલ 84 હોય. નગણાની આવી બાપુ. નુગરાનો 84 થાય પણ નગણાનો ડબલ 84. અરે સમજાય મારી વાત? ગુરુ કર્યા પણ જો ગુણ ના બાંધે નગણા એને નગણા કહેવાય. તો નગણાના માથે તો 84 નહીં પણ ડબલ 84 85 નો બાર. એટલું યાદ રાખ. ગુણ ના બંધાય. ગુરુ કર્યા પણ જો ગુણ ના બંધાય. જો પેલાને કીધું ને, હે જીવન ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો, નર નારી મેં નહીં આવે. એકી વાત નો રહી ને ઘરનો ને ગાત. જય ભગવાન. સમજાય? કે પણ એટલે આને સહી ભક્તિ આપણે ગણી ગયા, ભગતમાં ગણી માતાજીના ભગત. હા એ સીમત થાય સાચું બધું. એના કરમ નાખવા ક્યાં? એટલે મારા બાપ એ થયા કરતા આપણે એકે વેદના ના થવું હોય, ના ઘરના ને ઘાટના થવું હોય તો. અને હું મોટો દાખલો આપું. જ્યારે અંબિકા અંબાલિકાના અંબા તેની બોનું હતી, એનું ભીષ્મએ હરણ કર્યું. આ કથા બધા આપણે જાણી. તો ભીષ્મે હરણ કર્યું. જમીના ભત્રીજાને પરણાવા, એના ભત્રીજાને પરણાવા. એનો તો પરણવાનું નહોતું. હવે એ મસ્કંધાના પુત્ર હતા એટલે નાતવાળા હાલ નહીં. આપણે જોઈજો અમારા મતે હાલ પેલા બીજા સમાજ મેં લાવે ને બેરા તો કઈની માં તો પેલી બાંધી સુરત બાજુની છે. એવું કે અમારે નહીં બાંધતા. એટલે એનું હકુ એકદમ ના થાય. અત્યારે જો ને એનું માં કોણ મહાન કોણ બધું જો મથાળું લાવવામાં. નામ તો શાંતનુ રાજાનું મોટું હતું. ભીષ્મ એ બધા મોટા ચક્રવર્તી રાજા હતા, પણ એની માના છે બધા પાછા પડતા હતા. હરણ કિયા બળવાળો હતો ને, હરણ કરીને લાઈટ ભેરી દીધી. એમાં એક દીકરી હતી ને અંબિકા કાંબા જે કોઈ, એને ના પાડી કે મને લઈ જઈશ તો એને નકામું પડી જાઉં કે હું તો સર રાજાના મનથી વરી. લેખી કરેલું. એટલે ભીષ્મએ વિચાર્યું, એ પાછ બુદ્ધિશાળી હોય ને, ગંગા પુત્ર હોય, કે આ આય ઠેકાણું નહીં પડે, ના એટલાની ટેકો પડે. એના કરતા આને વચ્ચે રાહ દે, આમાં ઠેકાણું નહીં પડે. કારણ કે બૈરાનું શરીર ના વરવું જોઈએ, મનથી વરવાનું, શરીર નહીં. આપણે ગુરુને ખાલી આમ નામ લખાવા તો થોડા મળે, એ મન આમ શરીરથી ગણતરી ગણા કે ભરત બાપા આટલા મળ્યા, ગણતરી કરવા આતર મળ્યા કે મન હાલવાનું છે. એટલે મન ગુરુને હાલવાનું છો.
એટલે મન એનું નતું સલમાં હતું એટલે ભીષમાં મૂકી દીધી. પછીનો દાખલો આપણે જાણીએ આગળ કે જ્યારે એ સલ રાજા પાસે જઈ તો સલે ચોખી ના પાડે, હવે તારું હરણ થયું એટલે હું તને ના સ્વીકારું. સમજે પડી? હરણ થયું એટલે ના સ્વીકારો. તો કે હવે ત્યાંને શું કર્યું? બળીને ભસ્મ થઈ જઈ વેર વાળો. એને થયું કે મારું હરણ આ ભીષ્મે કર્યું એટલે મારે આવું થયું ને મનનું ધાર્યું ના થયું. તો બીજા જન્મમાં શું થયો ખબર? શિખંડી. એટલે જો મન આપણે આવી નહીં કરું ને અને જો શ્રીખંડી દઉં હોય મન ના હતા અને જો શરીરે બારી ગયું રાખમાં ખાક થઈ ગયું ટૂંકમાં આ શરીર બધાના રાખ જ થવાના ને ગુરુ ના મળે એને રાખ થવાના મળી ના થવાના પણ બીજા જન્મમાં શ્રીખંડી ના થવું હોય તોય મારા બાપ મન આપો કોણ એટલે મન થી લેખે ગણાય નોગરા નહીં પડે. નિર્વાણ પદ એટલે આત્મા. જ્યાં જ્યાં નિર્વાણ શબ્દ આવે એટલે મરી જવું નહીં. આ વાણી અને મન નિર્વાણ આત્મામાંથી આવ્યું બરાબર, પણ મન અને વાણી જ્યારે નિર્વાણ પદમાં આત્મામાં ભરી જાય ભજનમાં હમાઈ જાય એને નિર્વાણ પદ કહેવાય. તો આત્મા વાણી રહી જ છે એટલે એને અનુભવ પદ કીધું. જો મહાપુરુષે આત્માને શું કીધું? અનુભવ્યો અનુભવ ટૂંકમાં અનુભવ્યો આવ્યો અવતાર માથે સદગુરુને ડાળ. અનુભવ કરે એ આત્મા છે. એનો કયો વાણીનો વિષય નથી. વાણીના પહોંચે વેકરી વેદના પહોંચે જ્યાં ગુરુગમે પદ પામીએ જો આમાં અનુભવ ઉઠે. અનુભવની વાતો વટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી. સદગુરુના વેચ્યા વેચી જો મળી હોય ઓહમ સોહની આ ઓહંગ જેના ઊંચા ચડે સોહમ સામા મળે. ફેરવી આ બીજ સાલનો મારા તો ઘટ ભીતર થાય અજવાળા. આજ યોગનું ઘર આ ત્રિકુટી કી કમાઈ સોઈ ઘર જાણી લે મેરે ભાઈ. સોઈ ઘર ગુરુ દત્તાત્રેય કયા જપી અજંપા આમ પુરુષો. હવે ઉત્તરાયણનું આપણે શીનું દાન દેવાનું? અજંપા. આ તમારો શ્વાસ હાલે ને ઘટમાં એ અજંપો. એ અજંપાથી જો ઓળખાય તો અજંપાના દાન કરી કહો, ના ઓળખાય તો માણસ અજપો રહે જ છે. અજંપો જ રહે. ગુરુ ના મળે ને અજંપો જ છે. જંપ જ નહીં ટૂંકમાં જ્યાં હતા તીકડા ભર્યા કરે. અને આ અજંપાને તમે ગુરુના ભજનમાં બેહાડી દો તો તમારે શાંતિ. અને આપણું જો અજંપાના દાન દેવાય તો એક એક શ્વાસની કરોડો દેતા મૂલ્ય ના મળે. એ નામમાં મૂકો એ ગુરુની બેંક સભાય. એ આ વાત છે. આ બેંકમાં મરી ગયા પછી ના મળે આપણને. મળે વાય પછી જે આપણા ખાતામાં આવતા હોય છોકરા એને કદાચ મળતું હોય છે, બાકી આપણને ના મળે. પછી ભેગું આવો બીજા જ્યાં જન્મ થઈ ત્યાં ક્યાંક મારી ડિપોઝિટ પેલી બેંકમાં છે અને યાદ રહી જાય આ બેંક વાળા હાલો. નાનો છોકરો એમ કે મેં તમારી બેંકમાં મુકાય જો મારી આવી સહી હતી પેલા હાલત છોકરા ના હાલત બદલી ગયું. પણ આ અજંપામાં મૂકેલો ગુરુના ઘરમાં મૂકેલો કોઈ દી નિષ્ફળ જતો. ગુરુ વિનાના કોઈ પણ તમે દાન દે. નુગરા બેઠા બેઠા માળા ફેરવે. માળા એટલે પેલી કાટની ગટરા છે એની પાસે પેલી માળા થોડી ગટર પાળા એટલે ગુરુ મળ્યા જ નહીં એટલે પારાની માળા ફેરે, કોઈ મોતીની ફેરો ગમે ફેરે. પણ મન ક્યાં ફરે ગુરુ ગયા મન ક્યાં ફરે? એક બાબા કે બેઠા બેઠા માળા ફેરવતા હતા અને કોકે એને બીજું બાબા છો પેલા એના ઘરવાળા જે ગુરુ કીર્તન બોલ કે બાબો તો જો કો હંતાવા મોચી ને કો હંતાવા. હે બહુ બેટા બહુ બોલવા શીખ્યું કે હું આઈ બેઠો હું તું કે બાબા તમે માળા એ ફેરવતા હતા, તમારી માળા શરીર આય તો મંચ્યા હતું કો હંતાવા ગયા તમે એમ. માળા તો 14 મનવા 14 પડે. માળા ફરે કરમાય. હાથમાં માળા હોય પેટમાં લાલા હોય. પણ આ જંપાની આ નામની માળા ફેરો ગુરુ મળ્યા ને એ ફેરોકના ફળો ફરી રહી છે. અને આ માળા તો હુતા હુતાય ફરે એટલે હુતા પછી બંધ પડે માળા બંધ પડે. એમાં બીજા વિચાર સડી જાય તો માળા બંધ પડી જાય. બંધ પડી જાય
કરતા કરતા આ માળો કોણ ફેરવે? અને આ માળો તો ફેરવી રહી એ મનને ફેરવી નાખો. પેલો મન માળા ફેરવા આ મનને ફેરવી નાખે. આવી માળા ગુરુગમ માળા ફેરવો શ્વાસવાની માળા તો ફેરવો નામની માળા તો ઘટમાં ઘટ વિતર થાય દ્વારા એ સંતો ફેરવી લો આવી નામની માળા. એટલે મારા બાપ લુગડા બેઠા બેઠા માળા ફેરવે લગભગ તો માળા ફેરવા કોકના રાજુ અરે કેટલાના કરું ન અરે બાબા ભૂલા લુગડા બેઠા બેઠા માળા ફેરવે લુગડા દેવે દાન. હવે એ દાન કદાચ દે ને તો એ નિષ્ફળ જાય. ગુરુ વિનામાં નિષ્ફળ જાય. અરે કારણ કે નિષ્ફળ એટલે મેં હમણાં કીધું એમ કે આપણે બધી એના ભોગવવા માટે આપણી તૈયારી હોતી કાં તો ક્યાંય લોકમાં હોય ક્યાં ભોગવવાનું. નુગરા દેવે દાન ગુરુ વિના નિષ્ફળતા છે. વાંચો ને વેદ પુરાણ નુગરા નહીં ચડે. પછી આ ગુરુનો મહિમા સમજાવતા વાત કરી જેનો ગર્ભ જ્ઞાની કહેવાય. સુખદેવજી ગર્ભ જ્ઞાની હતા. એની કથા આપણે બધા જાણી અરે બાબા કે જ્યારે શિવજીનો બોધ કર્યો, શિવજીએ પાર્વતીને જ્યારે બોધ કર્યો અમરનાથમાં, કારણ કે આ બોધ વખતે કોઈ ના હોવો જોઈએ, કોઈ જીવ ના હોવો. અને અમરનાથની ગુફામાં લઈ જાય એટલે બધે આ વૈષ્ણો દેવી રે ને એ અહીંયા ઉપર આવ્યું અમરનાથની ગુફામાં. અંદર તો ગયા ઠેક ગયા ને હવે કે આ બોધાને આ કોઈ નથી. પણ જ્યાં હેકારો ના થયો ને પાર્વતી હુઈ જઈ ચોખ્ખું આવી. તારા પોપટનું બચ્ચું જે પીંડાનું હતું ને એ બોલ્યું પોપટનું બચ્ચું ચાલુ રાખો હું સાંભળું. ઘરે એટલે ભગવાને નાખ્યું ત્રિશુળમાં. ત્રિશુળ એટલે આ ત્રણ શૂળ હો આદિ વ્યાધિ ઉપાધિ વાયા કરી. અરે બાબા અને ખરેખર અધિકારી જે જીવ નથી એની વાય ત્રિશુળ ન ભગવાન અરે એ વાય પડ્યું. હવે આ ઉપાધિ પછી જાય ક્યાં? પણ 3 લોકમાં 14 લોકમાં બધે ફરે પણ આ ત્રિશુળ વારી શક્યો. આમ આ ઉપાધિ મટી નહીં. પણ ક્યાં જો ઋષિ મુનિના જે પત્ની હતા એના ગર્ભમાં આવી ગયા. પછી કે વ્યાસ મુનિ જો અને એના ઘરેથી માતાજીના ગર્ભમાં આવી ગયા. વ્યાસ ભગવાન હવે અહીંયા તો માયા કે કરે નહીં કે ઋષિ મુનિનો ગર્ભ હોય તો આબાદ હોય તો ગુરુગમ ગર્ભ હોય એટલે આ નામમાં મૂકી દીધું. તો હવે અહીંયા નામમાં આવી ગયું પછી અહીંયા ઉપાધિ આવતા નથી. તમે જો નામમાં રહ્યો ને તો અહીંયા ઉપાધિ નહીં આવતા નહીં હોય. તો આ ગર્ભ છે ઋષિ મુનિનો એટલે ગુરુનું ગુરુગમ ભેદ છે. એમાં જો આપણું મન રહે તો અહીંયા ઉપાધિ આવતી નથી. પણ કે 9 મહિને જ્યારે જન્મ થવો જોઈએ એટલે 18 મહિનાથી આપણો સુખદેવ આવ્યો નહીં. કથા તો એવું કે બધા જો કે કુદરત વિરુદ્ધ કામ થતું નથી કંઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે જ બનાવે. પણ એનું એક દંત કથા એવું કે 18 વર્ષે જન્મ્યા હતા. ઘરે સીધા જન્મીને ધોળ્યા હતા માયા. અને એવું કે વ્યાસ ભગવાનની હારે ને તે બાયુ નાથીથી દાડું કરવા માટે લુગડા આમ આડા કરે. અને સુખદેવજી હાવ નાગા જુવાન તોય બાયુનું કશું નહીં લે દર્શન કરતી હતી. એટલે એના માયા નથી મનમાં સમજી ગયા. ઘરે અત્યારે માનો કે આપણે અત્યારે આ કુંભમાં જ્યાં એમાં નાગા બાવા ઘણા પછી શરીર નાગું પણ એના મનમાં થોડી માયા. એટલે લોકો જોઈ ના દર્શન કરે. એટલે ટૂંકાણમાં હવે તો આપણે 3 હરા લુગડા પહેર્યા પણ દ્રષ્ટિમાં વિચાર જ શું કરવાનો? એના કરતા પેલા હારા. આ છોકરું નાગું ફૂકવું હોય તો આપણને કઈ થાય કારણ કે એના માયા નથી. જો એમ જેને માયા છૂટી જઈ હો પછી કપડાં પહેરે, લીલા પહેરે, ધોળા પહેરે, કાળા પહેરે એને કઈ લેવા દેવા નથી. આ તો સંસારમાં રહે સંતો એટલે એના બધા સંસારના નિયમો એને લાગુ પડે. ભલે જનક રાજા વિદેય ક્યાં મનથી વિદેય હતા પણ છતાંય દેહે કરીને તો એને આપણા જેવું જ રહેવું પડતું સંસાર. એટલે સંસારમાં રહીને સંતો વિદેય અવસ્થામાં રહેતો મનથી વિદેય રહે. દેહના ધર્મો તો બધા કર્તવ્ય પાલન કરી અને પાછા વિદેય અવસ્થા ભજનની અવસ્થામાં મહાપુરુષો રહેતા હોય. અરે અરે પછી કે જન્મ ધરીને ચાલ્યા જુઓ ને કે જેને લાગી હરી છે
જેને ભગવાનમાં મન હતું લાગી ગયું, કારણ કે ગર્ભ જ્ઞાની હતા. અને વેદવ્યાસને એને વિનંતી કરી કે પેલા ટપકો આલ્યો ને કે બેટા તારી માના ભાર થાય નીકળ, કે નીકળ્યું એક સતત. તમારું કીધું ભગવાન કરે, ખરેખર સંતનું કીધું જ ભગવાન કરે. ભગવાન એટલે કુદરત. આ કુદરત કોઈનું ના માને, સંતોનું માને. સંતો પ્રાર્થના કરે એ કે હક નહીં જમાવતા, માયા સરખી માતા જાણો કીધું ને. એટલે એને માં માના કુદરતના. એટલે પ્રાર્થના કરી એટલે પછી સુખદેવજી જન્મ લઈ લીધો. જેનો જન્મ માયાના વારમાં આવું નહોતું, જન્મથી જે માયાની વારમાંથી નીકળી ગયા એવા એ સુખદેવના વૈકુંઠે જતા પાછા પડ્યા, પાછા બોલાયા. પાછા એના બાપે ગઈ પાછો વર ક્યાં વૈકુંઠ જાય, વૈકુંઠ વાળા નહીં હંગર કહેતા કે ચાલ અરે ફરવાનો જોઈને વૈકુંઠમાં જવાના કે જનક વિદેહ પૂરું કરીએ પછી તને વૈકુંઠમાં જઈ જશે. એમ વૈકુંઠે જવું હોય ને સદે તોય ફરવાનો જોઈએ નામ. એટલે પછી કે જનક રાજાના ગુરુ કર્યા માથે તારે સદેવ આપણી લાલમાં ગણાના, ગર્ભ જ્ઞાની હોવા છતાંય તોય માથે ગુરુનો આપ્યો. બીજા મોટા દાખલા આપ્યા જો રવિ સાહેબ કે રામકૃષ્ણ દાદા રામદેવજી આ બધા અવતારી પુરુષો કહેવાય ને, જેને 14 લોકના નાથ કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ 14 લોકના સામાન્ય પુરુષો હતા બધા, બધા અવતારી પુરુષો કહેવાય, ભગવાનના અવતાર કહેવાય. હવે એવા રામકૃષ્ણ દાદા રામદેવજી એને માથે ગુરુ, અને ગુરુને આધીન હતા પાછા, ગુરુ કેમ કરતા. હવે એવા પુરુષો ગુરુના આધીન રહ્યા અને કે અમે ગુરુ ના માની, અમે તો મનનું ધાર્યું જ કરવાનું. અમુક આવા ગુરુ કર્યા હતા પછી ધાર્યું જ કરે. ગુરુ ઉગમણું બતાવે પેલો હાથ હું હાલ્યા હોય ત્યાં હોત જતો હોય ટૂંકમાં. એમ ગુરુની આજ્ઞા વિના પછી પગલું ભરાતું નથી. જો ઘરના હોય ને આપણા સતી નારી હોય પણ પતિના આધીન હોય એ તોય પૂછે કે હું આ જઉં હો. આપણે ભલે કામ એમ ન જતી હોય પણ પૂછીને જાય કે જો આજ હું જઉં, આપણે આ વ્યવહાર કામ જઈ જાવ, તમે કહેતા જ જવું ને નાના જાય સારું કહેવાય. જો એમ પતિની આજ્ઞામાં જેમ સતી નારી હોય એમ ગુરુની આજ્ઞામાં સેવકે રહેવું જોઈએ, સેવક ધર્મ. અને એ વખત એક જગ્યાએ એવું કીધું કે ગુરુને પૂછ્યા વગર પાણી ના પીવું, ડગલું ના ફરવું. એનો અર્થ શું? એમાં માનો ગામમાં ગુરુ હોય હામાં કરે તો ઠીક છે, આપણે ઘડીએ ઘડીએ ડાલ ડોલ જવો તો પછી ગુરુથી જાઉં, પેલું આવવાનું ક્યાં ગુરુ પૂછું. અને એ વખતે કદાચ ફોને ના લાગતો, અત્યારે ઘણા ફોન કરી પૂછી લઈ બાપાના, પણ બરોબર ડાલ ડોલ આવવાનું ફોન ના લાગે તો ગુરુ બધું પૂછવાનું. પગલા ના ભરવા એટલે નામનો મનમાં ઉચ્ચાર કર્યા વગર પગલું ના ભરવા. બહાર નીકળું ને ભૂતા ઉડતા બેતા જીવન બાબત શું કે હાલતા હારી કે બેતા હારી કે ભૂતા લગી સમરી લેતા જગમાં બોલાય તારી જય, જ્યાં લગી હાથમાં અંગમાં શેતા સુધી હરી કે. ગુરુએ જે નામ આલ્યું ને એ નામનું ભજન કરતા કરતા પગલા માંડવા. બસ આ વાત છે. અમારે એક ભાઈ અમેરિકાન મેં પમદી પેપરમાં વાંચ્યું, કીર્તિભાઈની દુકાને બેઠો હતો અને પેપરમાં સામું જોયું અમેરિકામાં આગ લાગી, 40,000 એકર જમીનમાં બધા કાક, અને લગભગ ચોપડાના તો આવા મોટા બંગલા, મોટા કરોડપતિ અબજોપતિ આવા માણસો રહેતા હતા, પણ સામું જોવા નહીં રહ્યા નાટા. પછી એની સાયકલ લેવાય નહીં રહ્યા, ગાડી હોય સાયકલ તો ના હોય, પણ કશું લેવા નહીં રહ્યા, ડોલર બધું મૂકીને નાઠા. જો આ કુદરતના આદિ વાત છે ને, કરોડો અબજો રૂપિયા કમાતા હતા એક એક દાડાના, એવાના બંગલા મૂકીને નાઠા, આગની ફેડામાં આવી ગયા બધા. હજુ ચાલુ હજુ બોલવાની નથી. એટલે અમે પેલું કેલિફોર્નિયા જોયું ને, એટલે પેલા આપણે એક સેવક હમણાં મળ્યા, એ કેલિફોર્નિયા રહ્યા. આપણને મા બાપ કંઈક સાંભળે કંઈક તો ચિંતા કરે ને, મેં એને ફોન કર્યો કે બાપા સારું થયું, હું તમને ફોન જ કરતો હતો, પણ બાપા જે તમે અમારી ચિંતા કરતા તમને શું થવાનું?
અમે તો કે 500 કિલોમીટર દૂરી પણ 5 કિલોમીટર સેટે હોય તો અમને નક્કી થઈ ગયું કે અમને કયું ના થાય તમે અરે બાપા કેટલી બધી નિષ્ઠા હજુ અમૃત મળ્યો કુશન અવગણ હજુ હમણાં જ કહો કે બાપા અમે તો હાથ ફૂલતા ઉલટા ઉલટા ગાડી હાકી તો અમારું તમારું જ સમરણ હાલ્યા કરે બાપા લ્યો. પછી અમને શું ચિંતા અને બીજું કે તમે મળ્યા પછી મનમાંથી ઉપાધિ જતી રહી કે હવે માથે તમે ભાઈ આટલું નક્કી થઈ જાય કામ થઈ ગયું અરે બાપા બધું હતું પણ ચિંતા નથી થતી કે લ્યો પેલા શ્રી રવિશંકરને મળ્યા હતા એ ધ્યાનમાં બી હતા કલાકો પણ જાગે એટલે પાછું પેલી માછી ચાલુ હવે એ નથી રહેતું કે બાપા હવે આંખી મેં કે ના આવે કે સમાધાન થઈ ગયું સમાધિ નાના કે આવી વાત છે નામનો પ્રતાપ આવો એટલે મારો કહેવાનો મતલબ એ થાય પછી બીજા નંબર પેલા અંકલ આંટી ખરા ને દિનુભાઈ એના છોકરા અમેરિકા પછી એને ફોન કર્યો કે ના ના બાપા અમારે તો આખું ટેક્સાસમાં રહ્યા અમારે આખું રાજ્ય જ નોખું પડે એટલે અમારે કઈ શાંતિ છે ટુકાણમાં જેના માથે ગુરુની નજર છે ધ્યાન છે એટલે હું ઘણી વખત કહું કે તમે કદાચ ઘરેથી બહાર નીકળો ને તો નામનું ભજન કરો આ તો ગમે હોય તો મા બાપના પગે લાગીને જાઓ કઈ વતીના ધણીને લાગે પગે છોકરા વતીના મા બાપને પગે લાગે ટોકરા ખખડા કરતા કરતા આય પગે લાવ્યો તોય તમારું કામ થાય આ સીધી વાત છે બધી. આ તો બીજું કઈ ના આવડે કદાચ ભજને ના આવડે તો 5 સંતોના નામ આવડે 5 સંતોના નામ લઈને આવે આપણે નહીં કોઈ અંબાજીમાં આપણે જે બોલાય એમ 5 સંતો આપણા ખાલી નામ લ્યો ને તો ભોજા બાપા શંભુ બાપા ગુગા બાપા ગીરજાગઢ બાપા પાણ બાપા રવિ સાહેબ ગમે 5 સંતોના નામ લઈને આવ્યો ને તોય તમારું કામ થઈ ગયું તોય તમને આવરણ નહીં ભેદી હતો આ બધી જાગૃત ચેતના ઉપર છે એ હાજર છે જતા નથી ગયા એના કેમેરા બહાર નથી આપણે ટૂંકમાં એની સુરતામાં જ છીએ આપણે બધા અને તો જ ભજન થાય તો જ એકબીજા આવીને આનંદ કરીએ છીએ નકર અત્યારે માયાનો એટલો બધો હલાળ છે ને કે કોઈ કોઈનું નહીં કોઈ કોઈનું નથી મારા બાપ દિન પ્રતિદિન માયાનો ફસારો વધતો જ થાય તો આમાં કોણ ઉગારો ગુરુ શ્રી સિવાય કોઈ ઉગારો ના કરે એટલે રામકૃષ્ણ જેવા અવતારો પછી છેલ્લે કીધું કે જનક રાજાજીની વિદેય જે સુખદેવના ગુરુ કહેવાય રામ એટલે 14 વર્ષના નાથીના એ સીતા એટલે જેને સુરતાનું રૂપ કહેવાય શાંતિનું પ્રતીક કહેવાય એનોય બાપ એવા વિદેય અવસ્થામાં રહેવા વાળા જનક રાજા એને ગુરુની કીધી સેવ એને ગુરુની સતાનંદીના ગુરુ હતા એની સેવના કરી અને જો રવિ સાહેબ ભાણ બાપાનો આધાર લઈને રવિ સાહેબ બોલ્યા કે તરી ગયા તત્કેવ તરતા જગતમાં તરી ગયા પાર પડી ગયા નકર ભગવાનને કર્મ લાગુ પડો માથે ગુરુ ના આવે આપણા જેવા તો શું ભાવ એટલે આજનું ઉત્તરાયણનું પર્વ છે ગુરુ પૂનમ આપણી પરંપરા પૂનમની પરંપરામાં સત્સંગ છે દર મહિને આપણે મળી બધા આનંદ કરીએ આના ભાવ આના પ્રેમ રાજ્યો સદેખાનો સંગ કરો અદેખાથી આકારે સદેખાનો સંગ કરો અદેખાથી આકારે આવો અને જે ગુરુ બાજુથી આપણને પાછળ મતે કરે પાછળ એ હગો ભયો હોય તેને છોડી દેવો અરે બાબા પાછળ મત્યાનો સંગ ના નકા કાંઠે આવેલું નામ ના આવડ્યું ને ડૂબાતા વાર નહીં આ બાકી જે પેલા કાંઠે નાવડા હોય ને એના દોયડા બાંધેલા હોય કદાચ નાના અમથા વાવાઝોડા આવે તો એ ભેગા ફેંકી ના જાય દોરડું બાંધેલું હોય નાગરેલા નાર એમ આપણે બધા નાગરેલા નાર દોયડા છોડવા નહીં આ ઘણા વાંદરા એવા બિચારા બીજા હારા હોય છૂટા વાંદરા એ ગાડિયા કઢાવા મદારીના પાય માકડા હોય તો ગાડિયા છોડે છે બિચારા આખો પાછો મદારી છોડે છે પણ પાછો પેલું તો એ કહેવાયું થઈ ગયું ને ડુગડુગીનું પેલું ડુગડુગી હોય એટલે બધા વાંદરા ઝાડ ઉપર હોય પણ પેલું ડુગડુગીનું એવાય ચીજ કૂદીને આવીને ગાડીઓ હાથે પહેલે આમાં ઘણાના આપણે ગાડીઓ કાઢ્યા પણ મજા એની ડુગડુગી આવે જગત નિયમથી નેરી દઉં
નકર આ ગાડિયા કઢાવતા વાર લાગે મારા બાપ. કર્મના કાર્યમાંથી નેરું હોય, આ માયાની ડૂબડૂબીમાં નીકળવું હોય, મારા નાથનું ધરીને ભજન કરી લેવું મારા બાપ. બોલો સદગુરુ દેવની. જય.